નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે કે 16 જાન્યુઆરી 2025ના રોજ બીકોમ સેમ 1 એનઈપી 2020ના નિયમ પ્રમાણે તમારે પેપર સ્ટાઇલમાં ચેન્જ પણ થયો છે અને હા 50 માર્કનું પેપર રહેશે. પરંતુ તો તમે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપો છો અને તેના માટેના અમે દર વખતે આઈએમપી ક્વેશ્ચન મૂકીએ છીએ અને આઈએમપી સમ પણ આપીએ છીએ કે તમે આ પ્રેક્ટિસ કરો એટલે જેથી કરીને તમે પાસિંગ માર્ક્સે પહોંચી જશો. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને બીકોમ સેમ 1થી લઈને સેમ 6 સુધીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દર વખતે એક્ઝામ હશે 6 મહિને ત્યારે તમને મળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું અને આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ તમે શેર કરજો તમારા કોઈ પણ કોલેજના ગ્રુપ હોય છે તેને, જેથી કરીને તેને પણ યુઝફુલ થઈ શકે અને હા તમારે પાસ થવામાં પણ ઇઝી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટઅપ કરીએ. આવતીકાલે જે તમારે પેપર છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 1, તેના માટે પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીના ક્વેશ્ચન કહી દઉં. જે વિદ્યાર્થીને એવું લાગે છે કે મને અકાઉન્ટમાં થોડોક પ્રોબ્લેમ પડે છે તો વિદ્યાર્થી મિત્રો એક થિયરીનો ક્વેશ્ચન આવશે, તમે ખાસ રીડ કરી લેજો. બંને માધ્યમને આપું છું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં હોય તો એ આપું છું અને ઇંગ્લિશમાં પણ આપું છું. અને વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનું સોલ્યુશન પણ હું તમને ટ્રાય કરીશ. આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમે તેમાં જોઈન્ટ થઈ જજો અને આનું તમને સોલ્યુશન છે તમને એમાં મળી જશે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ જે દાખલા છે એનું તમારે આઈએમપી સોલ્યુશન જોતું હોય અને હા આ બધા દાખલાનું સોલ્યુશન આપણે છે ટેલિગ્રામ જે આપણી લિંક છે તેમાં તમને મળી જશે. તો આઈ વિલ બી ટ્રાય કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી. તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જે થિયરીનો ક્વેશ્ચન છે એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે 3 જ લીધા છે અને એ 3માંથી જ તમારે પેપરમાં કાલે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, હિસાબી સિદ્ધાંતોનો ખ્યાલ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ અકાઉન્ટિંગ સિસ્ટમ, ગીવ અ ડિટેલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ ઇમ્પોર્ટન્સ અકાઉન્ટિંગ સિસ્ટમ, હિસાબી પ્રણાલિકા એટલે શું, મહત્તમ હિસાબી પ્રણાલિકાની વિગતવાર માહિતી આપો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપરમાં ત્રીજો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. GAAP ગેપનો સિદ્ધાંત છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જનરલ એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો વિશે વિગતવાર ચર્ચા કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 1ના આપણે ફર્સ્ટ ટાઈમ નથી મૂકતા આઈએમપી વિડીયો, દર વખતે આપણે છેલ્લા 3 થી 4 વર્ષથી આ મૂકીએ છીએ. તો ખાસ તમારે અમારું આઈએમપી જે સજેશન છે તમારે કોમેન્ટ વાંચી લેવી. અને આ વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવે છે એવા વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ વિડીયોને લાઇક કરો, સાથે સાથે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને મેક્સિમમ તમે શેર કરો. આવતીકાલનું તમારું પેપર છે તે આ જ મુજબ આવી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર કહું છું કે આજે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ થિયરી છે એમાં ક્વેશ્ચન નંબર 3 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે તમારી સમક્ષ હું રજૂઆત કરું છું, તો આ દાખલાની તમે મેક્સિમમ ગણતરી કરજો. આની ગણતરીની PDF તમારે જોતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે હું ટેલિગ્રામ ચેનલમાં આપણે આનું સોલ્યુશન છે એ પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. એનું જે પ્રોવાઈડ કરી દઈશ એ પણ તમને એમાં લિંકમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારું યુનિટ છે અકાઉન્ટિંગ ઓફ અમાલમેશન પાર્ટનરશિપ ફોર્મ, એટલે કે અહીંયા તમારે સંયોજન કરવાનું હોય છે, 2 પેઢીને મિક્સઅપ કરવાનું છે અને તમારે એક અકાઉન્ટ બનાવવાનું છે. તો એની માટે તમારે એક તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટિંગ બનાવવાનું છે, ત્યાર પછી તમારે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવવું છે અને બેલેન્સ શીટ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3ની તમને જે નોર્મલ વિગત આવડે છે એ તમે ટ્રાય કરો અને તમે ટ્રાય કરશો તો તમે આરામથી આ જે દાખલા છે એ ગણી શકશો વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ તમે આને પહેલાં પ્રેક્ટિસ કરો અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આરામથી આવડી જશે. આ જે નીચે એડજસ્ટમેન્ટ છે એ તમને કીધા છે તો એ તમને ખાસ પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. અને લાસ્ટમાં કીધું છે કે આના જે ચોપડાના ખાતા બંધ કરવામાં જરૂરી ખાતા પણ તમારે તૈયાર કરવાના છે. સેમ જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે એવી રીતે આપણે અંગ્રેજીમાં પણ પ્રોવાઈડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે તમે ટેન્શન ન લેતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને રામ બ્રધર્સ અને બલરામ બ્રધર્સનો એક તમને જે અમાલમેશનનો સમ છે એ પૂછાણો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આનો જે હું એક સોલ્યુશન મૂકીશ તેમાં જે સોલ્યુશન છે મારી પાસે એમાં એની અમાઉન્ટ ડબલ છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એક નોટ ડાઉન કરી લેજો તમે કે આની જે હું તમને એક PDF મોકલીશ આ એક જ સમ એવો છે કે અમાઉન્ટ ડબલ કરીને કંઈક અડધો પૂછે છે, કંઈક આખો પૂછે છે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેમ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે આ જે અમલ મેસનનો સમ છે તો એ જે સમ છે અહીંયા પૂરો થાય છે. લાસ્ટમાં કીધું છે પ્રિપેર ધ નેસેસરી અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ રામ બ્રધર્સ એન્ડ બલરામ બ્રધર્સ ક્લોઝ અકાઉન્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધી તો ચેપ્ટર નંબર 3 તમારું જે કન્સાઇનમેન્ટ ઓફ એટલે કે કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ છે એ આડત માલના હિસાબો કેવા છે વિદ્યાર્થી મિત્રો તેનો પણ અહીંયા માધવપુરનો એક દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમે આની પ્રેક્ટિસ કરજો. અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે તમારે 10 માર્કમાં જ પૂછાવાનો છે એટલે ખાસ તમારે એકવાર ગણવાનો રહેશે. અને જેથી કરીને તમારે આમાં કયા કયા ખાતા પ્રિપેર કરવાના છે એ કીધા છે, આડતમાલ ખાતું અને ગોવિંદભાઈનું ખાતું. તો જે નામ પ્રમાણે કીધું હોય એ તમારે બનાવવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આમાં તમારે કન્સાઇનમેન્ટમાં વર્કિંગ નોટ પણ કરવાની હોય છે. અહીંયા તમને માધવપુરાનું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ તમને કીધું છે તો ખાસ તમે આ દાખલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 2-3 વાર એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે વર્કિંગ નોટ પણ કરવાની હોય છે. એમાં એબનોર્મલ લોસ ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે અને કમિશન હોય છે અને વેલ્યુ ઓફ ક્લોઝિંગ પ્રાઇસ કોસ્ટ પ્રાઇસ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારું 3જું યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થશે. અને વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે આ ચેનલ ઉપર તમે જો ફર્સ્ટ ટાઈમ આવો છો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. આવી રીતે તમને સંપૂર્ણ આઈએમપી દાખલા પ્લસ થિયરીના પણ ક્વેશ્ચન તમને દર વખતે મળતા રહેશે. અને આજે થોડુંક લેટ થયું છે વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટનું પેપર હતું એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ તમારો જોઈન્ટ વેન્ચરનો દાખલો છે એટલે મેં એમાં 5મો નંબર આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ચોથો દાખલો એના પછીનો આપણે લીધો છે એટલે ખાસ ભૂલ ન કરતા. અને હા એવું પણ ન કહેતા કે સાહેબ તમારી ભૂલ છે, ના બરાબર જ છે. પણ આ 5મો દાખલો છે જોઈન્ટ વેન્ચર એટલે એક સંયુક્ત સાહસનો દાખલો છે. તો ખાસ તમારાની પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અને જોઈન્ટ વેન્ચરમાં તમને નીચે કીધું જ છે, લાસ્ટમાં કીધું છે ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ થઈ ગઈ છે અને પેઢીના ચોપડે સંયુક્ત રાજ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. ત્યાર પછી જોઈન્ટ વેન્ચર એઝી ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, તમે કરશો તો આરામથી તમને આવડી જશે. ત્યાર પછી આ જે સમ છે એ પાછો જોઈન્ટ વેન્ચરનો ઇંગ્લિશ મીડિયમમાં જ છે. તો આનો તમારે સ્ક્રીનશોટ લઈને દાખલો ગણવો હોય તો ભલે, અથવા તો ટેલિગ્રામ ચેનલની લિંકમાં તમે જોઈન્ટ થઈ જજો એટલે આના સમની તમને સોલ્યુશન પીડીએફ મળી જશે. સાથે સાથે તમને આ પણ દાખલા મળી રહેશે એટલે તમે લાસ્ટ ટાઈમમાં આટલું પ્રિપેરેશન કરશો તો આરામથી તમે પાસિંગ વેમાં પહોંચી જશો. હવે લાસ્ટમાં તમને કીધું છે પ્રિપેર શું કરવાનું છે, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, જોઈન્ટ બેંક અકાઉન્ટ અને પાર્ટનર્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ અઝ્યુમિંગ ધેટ અકાઉન્ટિંગ હેવ બીન સેટલ્ડ બિટવીન ધ પાર્ટનર્સ. તો તમારે આટલા જ અકાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. અને લાસ્ટમાં જે ચોથું ચેપ્ટર જે આપણું બાકી છે ભાગીદારી વચ્ચેના રોકડની ટુકડે વેચણી કરતા હોય છે તો એ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે સર તમે ગુજરાતીમાં સોલ્યુશન કરજો, એટલે આ વખતે આપણે ગુજરાતીમાં સોલ્યુશન મૂકેલું છે અને ઇંગ્લિશવાળાને પણ યુઝફુલ થાય છે એટલા માટે. ઘણીવાર આપણે ઇંગ્લિશમાં બહુ મૂકેલું છે આઈએમપી, પરંતુ ઇંગ્લિશમાં જે લખાણ હોય છે તો એ અમુક વિદ્યાર્થીને પ્રોબ્લેમ પડતો હોય છે એટલા માટે તેનું જોઈને આપણે અત્યારે જે ગુજરાતીમાં ફર્સ્ટ ટાઈમ આપણે રાખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંબા અને અંબાલિકા 3:2:1ના પ્રમાણમાં જે વેચતા ભાગીદારો છે નફા નુકસાનનું અને 31મી માર્ચ 2023ના રોજ વિસર્જન કરે છે. તેમનું પાકું સ્વરૂપ પણ આપેલું છે. તો આ તમારે વેચણી કરવાનું હોય છે અને પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં, એટલે ખાસ યાદ રાખજો કે ટુકડે વેચણી કરવાનું છે, લાસ્ટમાં કીધું જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ ખાસ સૂચના કે આ એક દાખલો છે એ લગભગ લેતા ભૂલી ગયા છે એટલે ખાસ તમે યાદ રાખજો કે તમે અંગ્રેજીમાં હોય તો પણ આની તમે પ્રેક્ટિસ કરજો, આનું સોલ્યુશન છે એ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આવા તમને યુઝફુલ થાય તેવા વિડીયો જોવા માટે આ ચેનલ ઉપર તમે જોડાઈ જજો અને મેક્સિમમ તમે આ વિડીયોને તમે શેર કરો વિદ્યાર્થી મિત્રો. અને તમારા જે કોઈ પણ ફ્રેન્ડ હોય છે અથવા કોલેજના કોઈ ગ્રુપ હોય છે તેમને આ વિડીયો સુધી પહોંચાડો, જેથી કરીને તેને પણ ફર્સ્ટ ટાઈમ ખબર પડશે કે આપણે બીકોમ સેમ 1ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ આપણને નિયમિત રીતે મળતા રહેશે. દર વખતે એક્ઝામ હોય છે ત્યારે અમે લાસ્ટમાં એન્ડ ટાઈમે અમે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન અને જે સમ હશે એ તમને પ્રોવાઈડ કરશું. અને આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે છે તો તમે આને મેક્સિમમ શેર કરજો એટલે જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ મળતા રહેશે. અને આનું સોલ્યુશન છે હજી વિદ્યાર્થી મિત્રો કહું છું કે ટેલિગ્રામ
ચેનલની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે એ તમારે એકવાર જોઈ લેવું અને તેમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક લિંક હશે એ તમારે ઓપન કરજો એટલે ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન્ટ થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, આ જો પેપર તમારું કેવું જાય છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નેક્સ્ટ પેપર જે તમને હશે એનું પણ તમને આઈએમપી પ્રોવાઈડ છે એ વહેલી તકે આપી દેશું. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.